એક દિવસ સાંજે હું ઓફિસથી ઘરે પાછો ફર્યો ત્યારે મારા દરવાજા આગળ એક છોકરી ઊભી હતી. તેના હાથમાં સ્ટીલનો જમવાનો ડબ્બો હતો અને આંખોમાં સંકોચ સ્પષ્ટ દેખાતો હતો. મને જોઈને તેણે ધીમા અવાજમાં કહ્યું, માફ કરજો, દાદીએ તમારા માટે આ જમવાનું મોકલ્યું છે. તમે અમારા માટે જે કર્યું તેનો આભાર તો અમે ક્યારેય નહીં માની શકીએ, પણ આ નાનકડી ભેટ સ્વીકારી લેશો. મેં હસીને ડબ્બો લીધો, પરંતુ મને ખબર નહોતી કે આ જ ડબ્બો એક દિવસ અમારા બંનેના જીવનને એક અતૂટ બંધનમાં બાંધી દેશે. નમસ્કાર મિત્રો, મારું નામ કરણ છે. હું એક નાનકડા ગામડાનો રહેવાસી છું. ભણતર પૂરું કર્યા પછી મને શહેરમાં એક કંપનીમાં નોકરી મળી. છેલ્લા 4 વર્ષથી હું ભાડાના રૂમમાં એકલો રહેતો હતો. મારી સામેના રૂમમાં એક વૃદ્ધ દાદી અને તેની પોતરી રીના તે રહેવા આવ્યા હતા. રીના ખૂબ જ સુંદર, સંસ્કારી અને શાંત સ્વભાવની હતી. અમારી વચ્ચે માત્ર નમસ્તે સુધીની ઓળખ હતી. એક રાત્રે લગભગ 10 વાગ્યે દાદી મારા દરવાજા પર આવ્યા. તેઓ ખૂબ ગભરાયેલા હતા. રડતા રડતા બોલ્યા, બેટા રીનાને ખૂબ ચક્કર આવ્યા છે. તે ઊભી પણ થઈ શકતી નથી. કૃપા કરીને હોસ્પિટલે લઈ જા. હું તરત જ અંદર ગયો. રીના જમીન પર બેઠી હતી અને ખૂબ નબળી લાગતી હતી. મેં સમય બગાડ્યા વગર મારા મિત્રને ફોન કર્યો. થોડી જ વારમાં અમે તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, સતત કામ અને સમયસર જમવાનું ન મળવાથી તે ખૂબ નબળી પડી ગઈ હતી. સદનસીબે મોટી કોઈ તકલીફ નહોતી. એક દિવસ આરામ અને સારવાર પછી તેને રજા મળી શકે તેમ હતું. દાદી પાસે પૈસા નહોતા, તેથી હોસ્પિટલનું બિલ મેં ભરી દીધું. દાદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ વારંવાર મને આશીર્વાદ આપતા રહ્યા. બીજે દિવસે હું ચા, નાસ્તો અને થોડાક ફળ લઈને હોસ્પિટલમાં ગયો. રીનાએ મને જોઈને હળવું સ્મિત આપ્યું. તે બોલી, આજે તમે ન હોત તો હું શું કરત? મેં હસીને કહ્યું, આભાર ન માનો. પાડોશી તરીકે આ મારી ફરજ હતી. થોડા દિવસ પછી રીના સંપૂર્ણ સાજી થઈ ગઈ. હવે દાદી રોજ મારા માટે ઘરનું જમવાનું મોકલતા. હું પણ બજારમાંથી તેમની દવા અને જરૂરી વસ્તુઓ લઈ આવતો. ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીતો વધવા લાગી. એક દિવસ મેં રીનાને પૂછ્યું, તું આખો દિવસ દાદીની સેવા કરે છે, પોતાનો વિચાર ક્યારે કરે છે? તે હસીને બોલી, મારા માટે દાદી જ આખી દુનિયા છે. તેના આ શબ્દો સાંભળીને મને તેના પ્રત્યે ખૂબ માન થયું. એક સાંજે વરસાદ પડી રહ્યો હતો. અમે બંને ઓટલા પર બેઠા હતા. વાતો કરતા કરતા અચાનક રીના શાંત થઈ ગઈ. મેં પૂછ્યું, શું થયું? તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તે ધીમેથી બોલી, મારા વિશે એક વાત જાણશો તો કદાચ તમે પણ મારી સાથે વાત નહીં કરો. મેં કહ્યું, એવું ક્યારેય નહીં થાય. તે બોલી, મારા લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા, પરંતુ લગ્નના માત્ર 8 મહિનામાં મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. ત્યારથી લોકો મને અપશુકનિયાઓ ગણે છે. ઘણા સંબંધીઓએ મારી સાથે સંબંધ તોડી દીધા છે. હું દાદી સાથે અહીંયા આવી ગઈ. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં ધીમેથી કહ્યું, ભૂતકાળ માટે કોઈ માણસ જવાબદાર નથી હોતો. તારો કોઈ વાંક નથી. રીનાએ પહેલી વાર મારી સામે ખુલ્લા દિલથી રડીને પોતાનું દુઃખ હળવું કર્યું. સમય પસાર થતો ગયો. હવે અમારી મિત્રતા વધુ ગાઢ બની ગઈ. તે રોજ મારા માટે જમવાનું લાવતી. હું ઓફિસેથી આવું ત્યારે અમે બંને લાંબા સમય સુધી વાતો કરતા. તેની સાદગી, સંસ્કાર અને નિર્દોષ સ્વભાવ મારા દિલમાં ધીમે ધીમે સ્થાન બનાવતા ગયા. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, રીના, હું તને ખૂબ માન આપું છું અને કદાચ હવે પ્રેમ પણ કરું છું. જો તને વાંધો ન હોય તો હું આખું જીવન તારી સાથે તારો સાથ આપવા તૈયાર છું. મારી વાત સાંભળીને તે એકદમ ચૂપ થઈ ગઈ.
તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તે બોલી, હું વિધવા છું. સમાજ તમને ક્યારેય સ્વીકારશે નહીં. મેં હસીને જવાબ આપ્યો, મારે સમાજ સાથે નહીં, તારી સાથે જીવન જીવવું છે. મારા માટે તારો ભૂતકાળ નહીં, તારો સારો સ્વભાવ મહત્વનો છે. તેની આંખોમાં પહેલી વાર સાચી ખુશી દેખાય. તેણે ધીમેથી કહ્યું, જો ભગવાને ફરીથી જીવન જીવવાની તક આપી હોય તો હું એ તક તમારી સાથે જીવવા માંગુ છું. થોડા દિવસ પછી હું મારા માતા પિતાને મળવા ગામડે ગયો. મેં તેમને રીના વિશે બધું સાચું કહ્યું. શરૂઆતમાં તેઓ થોડા અચકાયા, પરંતુ જ્યારે તેઓ શહેરમાં આવીને રીનાને મળ્યા, તેનો સ્વભાવ જોયો અને દાદી પ્રત્યેનો તેનો પ્રેમ જોયો, ત્યારે તેઓ ખુશીથી અમારા લગ્ન માટે તૈયાર થઈ ગયા. એક શુભ દિવસ અમે ગામના નાના મંદિરમાં ખૂબ સાદાઈથી લગ્ન કર્યા. દાદીની આંખોમાં ખુશીના આંસુ હતા. તેઓ વારંવાર ભગવાનનો આભાર માનતા હતા કે તેમની પુત્રીને ફરીથી હસતું જીવન મળ્યું. આજે અમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. અમે બંને મળીને દાદીની સેવા કરીએ છીએ અને ભગવાનની કૃપાથી અમને એક નાનો દીકરો પણ છે. જ્યારે હું મારા પરિવારને હસતો જોઉં છું ત્યારે મને લાગે છે કે સાચો પ્રેમ ક્યારેય રૂપ, પૈસા કે ભૂતકાળ જોતો નથી. સાચો પ્રેમ તો એકબીજાના દુઃખને સમજીને જીવનભર સાથ આપવાનું નામ છે. મિત્રો, જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિને તેના ભૂતકાળના આધારે ન આંકશો. દરેક માણસ બીજી તકનો હકદાર હોય છે. જો તમને આ પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી ભાવનાત્મક વાર્તાઓ માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલ તમામ પાત્રો, નામ અને ઘટનાઓ માત્ર મનોરંજનના હેતુ માટે રચવામાં આવ્યા છે. કોઈ પણ જીવિત અથવા તો મૃત વ્યક્તિ તેની સાથે કોઈ સમાનતા હોય તો તે માત્ર સંયોગ માનવો. અને હા મિત્રો, મળીશું ફરી આવતીકાલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. તમારું ધ્યાન રાખો. જય હિન્દ મિત્રો.